હમણાં જે ફોટો જોયો ને એમાં બે જ વ્યક્તિઓ છે, પણ 1 જાન્યુઆરી 2024ના રોજ આ 3 વ્યક્તિઓની ધરપકડ થઈ છે. એમાં છે હરસુખલાલ ચૌહાણ, સુભાષ ઉર્ફે જેઠા ચુડાસમા અને નીલકંઠ પટેલ. આ લોકોએ બહુજન સોશિયલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા આવું એનું જે કંઈ ટ્રસ્ટ છે એના દ્વારા જ્યોતિબા ફૂલે ડિફેન્સ એકેડમી બનાવેલી, અને આ ડિફેન્સ એકેડમીમાં છોકરા છોકરીઓને વિવિધ સરકારી પરીક્ષાને લઈ અને તાલીમ આપવામાં આવતી, જેમાં છોકરાઓ છોકરીઓને વિશ્વાસમાં લઈ અને નોકરી આપી દેવાની વાત કરી પૈસા પડાવી લેવામાં આવતા. એમ કરતાં કરતાં આ 3 ત્રિપુટીઓએ 99 લાખ રૂપિયા ખખેરી લીધા છે. એમાંથી ભાઈ જે અમારે સુભાષભાઈ ચુડાસમા, દુઃખની વાત એ છે કે મારા મિત્ર હતા. 2020ના આળેગાળે મુંબઈથી મહેમાન આવેલા અને ફરવા નીકળ્યા હતા, ત્યારે પ્રાચી જવાનું હતું, રોકાવાનું થતાં મેં સુભાષભાઈને ફોન કરેલો ને એણે મારી તથા મહેમાનોની રહેવાની વ્યવસ્થા કરી દીધેલી. રાત્રે 2 વાગ્યા સુધી બિચારો મારી રાહ બેઠા હતા. ત્યારબાદ બીજા દિવસે સવારમાં મને આ એકેડમી દ્વારા છોકરા છોકરીઓને ટ્રેનિંગ આપવામાં આવતી હતી તે ગ્રાઉન્ડ ઉપર લઈ ગયા. ત્યાં તેની જે ઓફિસ હતી ઓફિસે લઈ ગયા, અને તેની ઓફિસની વિઝિટ બુકની અંદર એ સમયે મેં ત્યાંની વિઝિટ કરેલી અને મને આ કાર્ય બહુ સરસ લાગ્યું એવી મેં લેખિતમાં મારો અભિપ્રાય આપેલો. આજે જ્યારે આ વાતની ખબર પડી એટલે દુઃખ એ વાતનું થયું કે આવા લોકો મારા મિત્ર કઈ રીતે હોઈ શકે. જ્યોતિબા ફૂલેના નામે ફૂલેકું ફેરવી અને સમાજના છોકરાઓ પાસેથી એણે 99 લાખ રૂપિયાનો તોડ કરી લીધો. અને બીજું એ કે જામનગરની અંદર જ્યારે ભરતીની આર્મીની ભરતી હતી એ નિમિત્તે આ ભાઈએ નકલી એડમિટ કાર્ડ બનાવ્યા હતા, એની પણ ફરિયાદ થઈ હતી, જેમાં એ લગભગ 3-3.5 વર્ષથી ફરાર છે. જ્યારે હું ત્યાં ગયો હતો ત્યારે મને પણ આ ભાઈએ એવી સલાહ આપેલી કે તમે પણ ત્યાં એક એકેડમી બનાવો. જો કે આપણે એક એકેડમી બનાવવાની છે અને ધીમે ધીમે આપણે એની શરૂઆત તરફ જઈ રહ્યા છીએ, પણ આવી નથી બનાવવાની, સમાજના છોકરાઓને લૂંટવાની, ખોટા વિશ્વાસમાં લઈ અને એના પૈસા ખાઈ જવાની. હવે પોલીસ આ આખું પકડાણું માં નાપાસ થયેલ એક યુવતીને પાસ થયેલા સિક્કાવાળો લેટર બતાવી અને એને વિશ્વાસમાં લીધી. એને વિશ્વાસમાં લઈ અને પછી 6 લાખ રૂપિયાની માંગણી કરી, જે અંતે 3 લાખ રૂપિયામાં ફાઇનલ થયું અને 1 લાખ રૂપિયા એડવાન્સમાં લેવાના. આ ભાંડો ત્યારે ફૂટ્યો કે જ્યારે આ લોકોને હાજર થવા ગયા, અને પછી આ ત્રિપુટી માથે ફરિયાદ દાખલ થઈ અને અત્યારે હાલ 3 પોલીસના હવાલે છે. એટલે દુઃખ મેં પહેલાં કીધું એમ એ વાતનું છે કે ભૂલથી અમારા મિત્ર હતા. આવા મિત્રોથી આપણી આબરૂને પણ થોડીક તકલીફ થાય એટલે મારા વિડીયો મૂકવો પડ્યો. અને ખાસ કરીને સમાજના નમૂનાઓને એવું કહેવાનું કે જો અત્યાર સુધી તમે બાબા સાહેબના સમાજના નામે આમ તો ગામને લૂંટતા જ હતા, હવે આવી એકેડમીઓ બનાવી અને સમાજના છોકરાને લૂંટવાનું ચાલુ કર્યું છે. નાલાયકના પેટના ક્યાંક તો સીધા રહ્યો. જ્યાં જોઈને તમારે બસ તમારું પોતાનું જ કરવું છે, પોતાના જ ખિસ્સા ભરવા છે, પોતાના જ ઘર ચલાવવા છે. સમાજનું તો ખાલી નામ છે. એટલે આ તો એક નમૂનો અમારે પકડાઈ ગયો. પણ બીજા જો કોઈ તમે તમારી આવી કાંઈ માનસિકતાઓ મનમાં લઈ અને આવું કંઈ વિચાર કરતા હો કે અમે
ભેગું કરી લો તો અત્યારથી જ પાછા વળી જાજો. કેમ કે જે કાયદો આપણા બાપે બનાવ્યો છે ને એ કાયદો આપણને લાગુ પડે છે. પછી ફાટીને ગળામાં આવશે એના કરતાં સુધરી જાજો.